નમસ્કાર મિત્રો, આપ જે સુંદર દ્રશ્યો નિહાળી રહ્યા છો એ કમિયાળા ધામના છે. કમિયાળા ધામ એ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે અને સ્વામિનારાયણ ભગવાન અહીં 32 વખત મુલાકાતે આવ્યા હતા એવું કહેવાય છે. અને તેનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. ભાવનગર અને અમદાવાદની બરાબર વચ્ચે આવેલી આ જગ્યા છે. ભાવનગરથી અમદાવાદ જતા માર્ગ ઉપર ધોલેરા પીપળી પાસે કમિયાળા ગામ આવેલું છે. જગ્યાનો ઇતિહાસ એવો છે કે વિક્રમ સંવંત 1891માં ગોપાળાનંદ સ્વામીએ અહીં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ સ્થાપી હતી અને તેમના દર્શન જે સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર છે અને જેવી મૂર્તિ છે એવા જ દર્શન અહીં કમિયાળા ધામમાં થઈ શકે છે. અહીંયા મંદિરની બહાર જળ પ્રવાહમાં વિરાટ હનુમાનજી આપ જોઈ શકો છો. ઇતિહાસ એવો છે કે ગામમાં ઘણી બધી બીમારીઓ હતી. એ બીમારીઓ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને અહીં લોકોના કષ્ટ હરે એવા હનુમાનજી મહારાજ મૂક્યા, એટલે કષ્ટભંજન હનુમાનજી મહારાજ.